જો ધ્યાન આપો હવે અહીંયા સ્વાધ્યાયમાં 11.7 રકમ જુઓ બુકમાં એક મોટા સ્ટીલના પૈડાને હવે અહીં ધ્યાન બધાનું જો રકમ એક મોટા સ્ટીલના પૈડાને ઈ દ્રવ્યની બનેલી એક મોટી ધરી પર બંધ બેસતું કરવું છે 27 સેલ્સિયસ તાપમાને ધરીના બહારનો વ્યાસ 7.70 સેન્ટીમીટર છે અને એને આપણે L1 કહી દઈએ 8.70 સેન્ટીમીટર છે એટલે આમ આપ સેન્ટીમીટરમાં જ રાખો અને પ્રારંભિક તાપમાન છે 27 સેલ્સિયસ બરાબર આ સ્થિતિ પ્રારંભિક છે પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્રનો વ્યાસ 8.69 સેન્ટીમીટર ઈ L2 કો એટલે એના કરતા ઓછું છે માપ જો બરાબર ઈ માપ છે 8.69 સેન્ટીમીટર તો પ્રશ્ન એમ છે કે સૂકા બરફ વડે ધરીને ઠંડી કરી એટલે વાતું બંધ રાખો થોડું ધ્યાન આપો અહીંયા આવવા કઈ મોકલું ભાવે તમને સાદી રીતે નહીં ખ્યાલ આવતો એવું લાગે છે મને તો પ્રશ્ન મૂકે જો તો કે કયા તાપમાને પડ્યું તેના પર સરકવા લાગશે એટલે અહીંયા છે ને આપણે કાલે એક ધરીવાળો દાખલો ગણ્યો તો જે લાકડાના પૈડા ઉપર રિંગ ચડાવવા એમાં તમારે તાપમાન વધારવાનું હતું વ્યાસ વધારવા માટે અને અહીંયા તાપમાન બરફ વડે ઘટાડ્યું છે બરાબર એટલે પ્રારંભિક લંબાઈ L1 8.70 સેન્ટીમીટર અને 8.69 સેન્ટીમીટર પ્રારંભિક તાપમાન 27 સેલ્સિયસ તો ઠંડુ કરો એટલે જે તાપમાન હતું એના કરતાં ઘટશે અને જે લંબાઈ એની હતી એના કરતાં શું થશે ઘટશે એટલે તમારે અહીંયા શોધવાનું છે T2 બરાબર T2 કેટલું એ શોધવું છે અને તમને આલ્ફા આપેલું છે સ્ટીલની રિંગ છે એટલે સ્ટીલ માટે આલ્ફા સ્ટીલ 1.20 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ છે એટલે જવાબ મેળવવા માટે તમે પહેલા બરાબર લંબાઈનો ફેરફાર કરીને સિમ્પલ વાત જ છે જો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનો લંબાઈનો ફેરફાર તાપમાનનો ફેરફાર T2 - T1 થશે આલ્ફા આપેલું છે આપણી પાસે રેખીય પ્રસરણને અનુરૂપ સૂત્ર છે તો પહેલા ડેલ્ટા L શોધી નાખો ડેલ્ટા L બરાબર L2 - L1 માઇનસમાં જવાબ આવશે 8.69 - 8.70 એટલે આ થશે 0.01 સેન્ટીમીટર આ લંબાઈમાં થતો ઘટાડો બરાબર માઇનસમાં મળશે તો ટૂંકમાં 0.01 સેન્ટીમીટર જેટલી લંબાઈ ઘટશે કેમ કે બરફ વડે ઠંડુ પાડવામાં આવે છે બરાબર તાપમાન ઘટે તો લંબાઈમાં ઘટાડો થાય તાપમાન વધે તો લંબાઈમાં વધારો થાય એટલે અહીંયા તાપમાન ઘટાડવામાં આવ્યું છે એટલે લંબાઈ ઘટે છે L2 ઓછું છે L1 વધારે છે બરાબર હવે સૂત્ર મૂકો ડેલ્ટા L નું આપણે T2 શોધવાનું છે તો ડેલ્ટા L બરાબર લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L બરાબર આલ્ફા L અહીંયા L જે આવે છે ને મૂળ લંબાઈ L1 છે આલ્ફા L1 ડેલ્ટા T તો ડેલ્ટા L આપણે શોધી નાખ્યું છે આલ્ફા L1 ડેલ્ટા T ની જગ્યાએ લખો T2 - T1 બરાબર આલ્ફા L1 આમ છેદમાં લઈ લો આપણે T2 શોધવાનું છે T1 આપેલું છે આગળ ગણતરી કરી નાખો ના એટલે જવાબ તમે આ સેન્ટીમીટરમાં જ મૂકો તો અહીંયા સેન્ટીમીટર ને અહીંયા સેન્ટીમીટર એમાં કઈ ફેર ન પડે ને અંતે જો ફેરવો કે ન ફેરવો કઈ ફેર નહીં પડે જો
આલ્ફા L1 છેદમાં લઈ લો તો ડેલ્ટા L બરાબર આલ્ફા L1 બરાબર T2 માઈનસ T1. હવે આને મીટરમાં ફેરવવું પડે, આને મીટરમાં ફેરવવું પડે તો અંશને છેદમાં તો ઈ કન્વર્ઝનનું -10 ની -2 ઘાત નીકળી જવાનું, એટલે આને એમને મૂકી દો તો ચાલે, ઉપર નીચે બે છે. ફેરવું કે ન ફેરવું કંઈ ફેર નહીં પડે. એટલે આપણે T2 શોધવાનું છે તો આગળ હવે T2 મેળવવું, અને T2 નું મૂલ્ય છે એ T1 કરતા ઓછું આવે, ઠંડુ પડે છે. અને તમે આમેય કરી શકો છો, આ 27 સેલ્સિયસના કેલ્વિન લખો તો 300 કેલ્વિન, 0.15 આપણે અહીંયા અવગણી નાખી તો 273 પ્લસ કરો એટલે 300 કેલ્વિન થઈ જાય. તો આ કેલ્વિનમાં મૂકશો અહીંયા તો T2 કેલ્વિનમાં આવશે, અને જો T1 સેલ્સિયસમાં જ મૂકશો તો એ સેલ્સિયસમાં આવશે. હા, સરખું જ થશે. બે રીતે આપણે જોઈ લીધું. એટલે આપણે 27 સેલ્સિયસના કેલ્વિન 300 કેલ્વિન થયા. तो से -0.01 1.20 गुणिया 10 ની -5 ઘાત L1 8.70 T2 માઈનસ T1. એ આપણો માઈનસમાં આવશે ને, આ માઈનસમાં છે. છેલ્લો જવાબ છે એનો -68.8 અંશ સેલ્સિયસમાં મળી ગયું. -68 એટલે પોઈન્ટ પછીનો આંકડો કદાચ થોડોક આગો પાછો રહે પણ -68. હા, ઈ સેલ્સિયસ. આ કેલ્વિનમાં મૂકશો ને તમે, જો આ મોપ અહીં કેલ્વિનમાં મૂકો T1 તો T2 કેલ્વિનમાં આવશે. કેલ્વિનને સેલ્સિયસમાં કન્વર્ટ કરી નાખો છેલ્લે, અને ડાયરેક્ટ જો સેલ્સિયસ જ મૂકો તો એ સેલ્સિયસમાં જ આવશે. પહેલા તો આનું શું થાય ગણો જો 68.8 પોઈન્ટ પછીનો આંકડો કદાચ 8 કે થોડોક અલગ આવી શકે. 68 અંશ સેલ્સિયસ માઈનસમાં આવો, માઈનસ છે. આ 1.20 ગુણ્યા 8.70 કરો. આ ગુણાકાર કરવાનો સ્ટેપ બાય સ્ટેપ આમ ગણતરી કરો. આ ગુણાકાર કરો ગુણ્યા 10 ની 5 ઘાત છે, એ પછી 10 ની 5 ઘાત અંશમાં લખી નાખીએ તો અહીંયા 10 ની -5 હતી તો અહીંયા +5. આ 1.20 ગુણ્યા 8.70 કેટલું થયું? આટલું કરો પહેલા. 1.20 ગુણ્યા 8.70 10.44. હાલો, જો આટલું થઈ ગયું. હવે જો આ 10 ની 5 ઘાત અહીં ગુણી નાખાય, બરાબર? એટલે 1 2 સ્થાન ખસી જાય, બીજા 3 શૂન્ય પાછળ લાગે, અંશમાં 1000. આ 1000 છેદમાં 10.44 T2 માઈનસ T1. આ ભાગાકાર કરો 95.78 T2 માઈનસ T1 બરાબર. હવે T2 માઈનસ T1 ના સ્થાને તમે જો ડાયરેક્ટ આમ 27 મૂકી દેશો તો આ T2 જે આવશે એ સેલ્સિયસમાં જ આવશે. 300 મૂકશો તો શેમાં આવશે? કેલ્વિન. બરાબર, 27 મૂકીએ આપણે તો એ 27 આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય -95.78 પ્લસ 27 એટલે આ બાદબાકી કેટલી છે? -68 થઈ ગયો જવાબ.
0.78 અને આને આપણે આમે લખી શકીએ. આ 8 કાઢ નાખો તો અહીંયા 7 ના 8 કરી અંશ સેલ્સિયસ. અને તમારે આમ ચેક કરવો તો કરી શકો છો કે આપણે અહીંયા T1 કેલ્વિનમાં છે, 27 જગ્યાએ આપણે 300 લખીએ કેલ્વિનમાં, અહીંયા 300 લખો તમે તો T2 નો જવાબ આવશે શામાં આવશે કેલ્વિનમાં. પછી કેલ્વિનમાં આવે એને સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો છેલ્લે જવાબ તો આ જ આવે. બરાબર, એટલે આપણે અહીંયા સેલ્સિયસમાં જ મૂકી દીધું એટલે જવાબ સેલ્સિયસમાં આવી ગયો. કેલ્વિનમાં મૂકો તો જવાબ કેલ્વિનમાં આવશે. એસઆ એકમ કેલ્વિન જ કહેવાય ના, એવું જવાબ સેલ્સિયસમાં લખો કેલ્વિનમાં લખો મૂલ્ય તો અડધું થયું ને. તાપમાન એક જ કહેવાય, એમ એકમ જુદા કહેવાય. સમજાવા તમે 27 સેલ્સિયસ લખો કે 300 કેલ્વિન લખો, આ મૂલ્ય કંઈ જુદું કહેવાય નહીં. એકમ બદલાઈ જાય, મૂલ્ય ન બદલાઈ જાય. તમે 100 સેન્ટીમીટર બોલો કે 1 મીટર બોલો, માપ તો એક જ કહેવાય ને, એવી વાત છે. એટલે છેલ્લો જવાબ તમે સેલ્સિયસમાં લખો એ જગ્યાએ તમે છેલ્લો જવાબ કેલ્વિનમાં લખો તોય ચાલે. એવું તમને જવાબ છે ને એ માગેલો કેલ્વિનમાં કે સેલ્સિયસમાં ચોખવટ કરી હોય ને તો આપણે એ એકમ આપવાનું, ચોખવટ ન કરી હોય તો ગમે એમ લખી શકો. જો આ રીતે ચેક કરી જવું તમારે તો અહીંયા સુધી પૂરું થઈ ગયું. હવે અહીંયા આપણે જો -95.78 T2 અહીંયા 27 જગ્યાએ 300 લખીએ તો હવે કેલ્વિનમાં મૂકવું આપણે 300 આ સાઈડ જાય એટલે પ્લસ થાય તો T2 કેલ્વિનમાં -95.78 પ્લસ 300 આ કેટલું આવે 204.22 આ કેલ્વિન. બરાબર, આ જવાબ કેમાં આવ્યો કેલ્વિનમાં. હવે કેલ્વિનમાં તમે સેલ્સિયસમાં કન્વર્ટ કરો એટલું જ આવે. બરાબર, 204.22 કેલ્વિન છે. કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો હોય તો -273. આપણે 0.15 નથી લીધા, અહીં નથી લીધા તો અહીં નહીં લેવાના. ઘણી વખત 0.15 અવગણેલું હોય, -273 કરો 200 માઇનસમાં જ આવે ને. જો આ મોટું સમજાય શું કહેવા માંગે છે. આ સેલ્સિયસમાં ડાયરેક્ટ મૂક્યું આપણે તો T2 ડાયરેક્ટ સેલ્સિયસમાં જાય. જો આ કેલ્વિનમાં 27 સેલ્સિયસના કેલ્વિન 300 થાય, આપણે અહીંયા 300 મૂક્યા, T1 નું મૂલ્ય 300 મૂક્યું તો T2 નું મૂલ્ય કેલ્વિનમાં આવે આટલું, અને કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો તો આવી ગયું. જો આ ચાર એક જ કહેવાય, એકમ જુદા. એમ કેલ્વિનમાં લખો કે સેલ્સિયસમાં લખો તાપમાન તો એક જ કહેવાય, પણ એકમ બદલાઈ જાય એટલે આંકડો તો બદલાઈ જાય ને. તમે 27 સેલ્સિયસ બોલો કે 300 કેલ્વિન બોલો, તાપમાન જુદું કહેવાય નહીં, એક જ કહેવાય. એકમ બદલાઈ જાય એટલે આંકડો બદલાઈ જાય પણ મૂલ્ય ન બદલે. સમજ્યા વાત ને? તમે એમ બોલો કે આ બુકની લંબાઈ કે કોઈ પણ આ ધારો કે આ કોઈ પહોળાઈ વિચારો 1 સેન્ટીમીટર છે, બરાબર, એમ બોલો કે 10 મિલીમીટર છે એમ બોલો તો એ કંઈ જુદું કહેવાય? 1 સેન્ટીમીટર કે 10 મિલીમીટર હરખું થયું. આ 1 મીટર લંબાઈ છે એમ બોલો કે 100 સેન્ટીમીટર એટલે શું થયું પાછું? તમે છે ને મને એવું લાગે છે કે હું જરાક નહીં કહેતો એનો અલગ અર્થ લઈ લીધો છે. ક્લાસમાં આપણે ભણવા બેઠા હોય ને એટલે બીજું બંધ રાખો, બરાબર. તો વાતની વાતમાં જે આપણને કમેન્ટ ને હસવાનું જે થાય છે ને ઓછું રાખો. આવું રીતે ભણવાનું જ નથી હોતું, બરાબર. આપણું ધ્યાન અહીંયા તો જ રહી શકે છે કે બીજું બધું ઓછું રાખે. આવું કહેવાનું ન હોય, આમાં આપણો આ ભણવાનો ટાઈમ બગડે છે. આ બધી સૂચનાઓ તમારી ફરજ બને કે આપણે બેઠા છીએ એટલે પહેલા આપણું ધ્યાન અહીંયા સંપૂર્ણ રહે, બરાબર. મજાક મસ્તીનો સમય નથી, આ ભણવાનો સમય છે. થોડું ગંભીર થાવ હોય, આટલું કહેવાનું જ ન હોય, સૂચના જ ન આપવાની.
તો જ આપણું ધ્યાન રહી શકે અને તો જ આ બધું મગજમાં ઉતરે ઝડપથી. લખી નાખો, અને લખાઈ ગયું હોય તો હવે પછી બીજો દાખલો. ગંભીરતાથી ટ્રાય કરવાની છે. તમને ઘણું આપ્યું એટલે વાતે નહીં ચડી જવું. બીજું બધું વહીવટ બિલકુલ ઓછો રાખી આજે કીધું હોય ને એમાં થોડું બીજા. સ્વાધ્યાયમાં 11.8 આવી જ રીતે ગણવાનું છે. આના કરતા સહેલું છે. આ દાખલો ગણો એટલે તમારે કોઈ એક જ રીતે અહીંયા જવાબ મેળવવાનો, બે રીતે મેળવવાની જરૂર નહીં. બરાબર, આ સેલ્સિયસમાં મૂકી દીધું તો ડાયરેક્ટ સેલ્સિયસમાં મળી ગયું. કેલ્વિનમાં મૂકો તો પહેલા કેલ્વિનમાં મળશે, પછી સેલ્સિયસમાં કન્વર્ટ થશે. આઠમો દાખલો જુઓ. જો રકમ આ મુજબ છે. તાંબાની એક તકતીમાં છિદ્ર પાડે છે. બરાબર, એક તાંબાની તકતી વિચારો જેમાં એક છિદ્ર કરેલું છે, જેનો 27 સેલ્સિયસ તાપમાને વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. એટલે તાંબાની એક આમ તકતી વિચારો, આકૃતિ દોરવાની જરૂર નહીં તમારે. અહીંયા છિદ્ર કરેલું છે. હવે પ્રારંભમાં તાપમાન છે 27 સેલ્સિયસ છે. બરાબર, 27 સેલ્સિયસ તાપમાને છિદ્ર જે કર્યું છે એનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. આ વ્યાસ છે. આ વ્યાસને આપણે L1 કહીએ પ્રારંભમાં. બરાબર, 4.24 સેન્ટીમીટર પ્રારંભિક તાપમાને છિદ્રનો વ્યાસ આટલો. હવે તાંબાની તકતીને 227 સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. એટલે T1 માંથી તાપમાન વધારીને T2 કેટલું કર્યું તો કે 227 સેલ્સિયસ તાપમાનનો વધારો આપણને આપી દીધો. બરાબર, તો દેખીતી વાત છે કે તાપમાન વધારશો એટલે આનું વિસ્તરણ થશે એટલે છિદ્ર જે કહ્યું છે ને એ પહેલા હતું એના કરતા મોટું થશે. એટલે પ્રારંભિક વ્યાસ છિદ્રનો L1 હતો અને પછી તાપમાન 227 સેલ્સિયસ કર્યા બાદ, બરાબર, પ્રશ્ન છે કે છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર ગણો. એટલે આપણે વ્યાસનો ફેરફાર એટલે ડેલ્ટા L ગણવાનું છે. તાપમાન વધાર્યા બાદ અંતિમ વ્યાસ એનો કેટલો થાય છે એ L2 નથી આવ્યું, પણ વધારો કેટલો થાય એ શોધવાનું છે. L1 હતું એમાંથી એમાં કેટલો વધારો થાય તો સીધું સૂત્ર જ ને, ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા T. અહીંયા L એટલે મૂળ વ્યાસ L1. ના, તમને વધારો જ પૂછ્યો છે. અંતિમ વ્યાસ કેટલો એવું નથી પૂછ્યું, કેટલો વધારો થાય. તો વધારો એટલે આ વધારો ડેલ્ટા L શોધવાનો. સમજ્યા વાત? છિદ્રના વ્યાસમાં થતો વધારો ડેલ્ટા L શોધો. આને આપણે સ્મોલ L1 જે નામ આપો. છિદ્રના વ્યાસમાં થતો વધારો આલ્ફા આપી દીધું છે આપણને, ડેલ્ટા L શોધવાનું છે. અને તાંબાની તકતી માટે આલ્ફા છે 1.70 ગુણ્યા 10⁻⁵. તો મેળવો તો જવાબ. ચાલો, ડેલ્ટા L નું સીધું સૂત્ર આવ્યું આપણું, એમાં કિંમત મૂકી દો. ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા T, જ્યાં L એટલે મૂળ લંબાઈ જે હતી પહેલા L1 આટલી હતી. જવાબ એનો થશે, બુકમાં જોવો પાછળ જવાબ આપી દીધો છે 11.8 1.44 ગુણ્યા 10⁻²² સેન્ટીમીટર. ચલો જવાબ છે 11.8. 1.44 ગુણ્યા 10⁻² સેન્ટીમીટર એવો જવાબ છે. ઘણો જાતે જવાબ મેળવો. આલ્ફા L1 ડેલ્ટા T આ સૂત્ર થયું. અહીંયા છે મૂળ લંબાઈ આવે. મૂળ લંબાઈ એટલે હતી એટલી આલ્ફા અને ડેલ્ટા T. કિંમત જ મૂકવાની ખાલી. ના, આકૃતિ દોરવાની જરૂર છે. હા, પણ વાંધો નહીં, દોર નાખી હોય તો કંઈ ગુનો નથી.
જવાબ શું નો રાખવું હાલે તો ગુણી નાખો 1.44 ગુણ્યા 10⁻² સેન્ટીમીટર આપણે અહીંયા આ સેન્ટીમીટરમાં જ મૂકી દેશું તો જવાબ સેન્ટીમીટરમાં જ આવશે બરાબર L સેન્ટીમીટરમાં L1 આયુ સેન્ટીમીટરમાં તો ડેલ્ટા L સેન્ટીમીટરમાં કન્વર્ટ નહીં કરવાનું ભાઈ રાખો ભૂલી નાખો બધું એક જ થાય ના એ તમે 1.44 ગુણ્યા 10⁻² લખો કે પછી 10⁻² ગુણી નાખો એ બધું એક જ કહેવાય એ જવાબ ખોટો ન કહેવાય તમે જેમ લખો કેટલો આવ્યો હા બરાબર એક થાય હા જો આ ધ્યાન આપો એક મિનિટ ડેલ્ટા L બરાબર આલ્ફા નું મૂલ્ય 1.70 ગુણ્યા 10⁻² L1 4.24 ડેલ્ટા T 227 માઈનસ 27 બરાબર સેલ્સિયસમાં તાપમાનનો 2 સેલ્સિયસમાં છે તો બસ હવે આ જવાબ આવે જો 1.70 ગુણ્યા 10⁻² 4.24 અને 227 માઈનસ 27 200 તો આ તમે એક આંકડા પછી પોઈન્ટ ગોઠવીને લખશો એટલે 1.44 તમે કદાચ આ ઘાત હજી ગુણી નાખો આમ તો 0.0144 એવું થાય એ બધું આખું જ કહેવાય એમાં કંઈ તમે પરીક્ષામાં લખો ઘાત ગુણીને લખો કે એમ ઘાત દર્શાવો એ કંઈ ખોટું નહીં બરાબર જો રકમ અહીંયા એમ કીધું છે જો કે 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 મિલીમીટર વ્યાસના પિત્તળના સળિયાને એટલી જ લંબાઈ અને એટલો જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે એટલે બે જુદા જુદા દ્રવ્યના સળિયાઓ જોઈન્ટ કરીને એક આખો સળિયો બનાવેલો છે બરાબર આ રીતે આપણે દર્શાવી શકીએ આ 50 સેન્ટીમીટર લંબાઈ 50 સેન્ટીમીટર લંબાઈનો આ પિત્તળનો સળિયો પિત્તળ અથવા એને બ્રાસ કહેવાય અને પછી એની સાથે એટલી જ લંબાઈનો સ્ટીલનો સળિયો જોઈન્ટ કર્યો છે બરાબર આ સ્ટીલ તો બે સળિયો ભેગા કરીને કુલ લંબાઈ 100 સેન્ટીમીટર થાય ને પણ દ્રવ્ય બદલાઈ જાય ને એટલે એના આલ્ફાના મૂલ્યો બદલાઈ જાય એનો જે પ્રસરણાંક હોય રેખીય પ્રસરણાંક એ બદલાઈ જાય તો તમને બેના રેખીય પ્રસરણાંક આપેલા છે કે પિત્તળ માટે આના માટે આલ્ફા બી એવું નામ આપી દે બરાબર બ્રાસ કહેવાય પિત્તળ તો પિત્તળ કે બ્રાસ માટે આલ્ફાનું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ સ્ટીલ માટે આલ્ફા એસ એવું નામ આપો સ્ટીલ માટે આલ્ફાનું મૂલ્ય છે 1.2 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ બરાબર એ ધ્યાન આપો છો આ રીતે બે સળિયા જોઈન્ટ કર્યા હવે પ્રશ્ન એમ છે જો કે સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 સેલ્સિયસ તાપમાને છે એટલે કે આ સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 100 સેન્ટીમીટર થઈ એ 40 સેલ્સિયસ તાપમાને છે પ્રારંભિક તાપમાન એ મૂકી દે ભાઈ તો હવે વારંવાર સૂચના નહીં આપું તો બધા કુલ લંબાઈ 100 સેન્ટીમીટર છે અને પ્રારંભિક તાપમાન એનું 40 સેલ્સિયસ છે બરાબર પ્રારંભિક તાપમાન 40 સેલ્સિયસ
હવે પ્રશ્ન એમ છે જો કે આ તાપમાન 250 સેલ્સિયસ કરવામાં આવે એટલે T1 40 હતું, એમાંથી વધારી આખા સંયુક્ત સળિયાનું તાપમાન બરાબર T2 250 સેલ્સિયસ કરવામાં આવે, તાપમાન 40 માંથી વધારી 250 કર્યું આ સંયુક્ત સળિયા બરાબર. આ રીતે જો તાપમાન વધારો તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે બરાબર. અહીંયા જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે, સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે, એટલે કે આ બે છેડાઓ અહીંયા ક્યાંય જડેલા નથી. તાપમાન વધારશો તો 40 માંથી આટલું કરશો એટલે આ છેડો આમ જઈ શકે છે, આ પણ આમ જઈ શકે છે, ફિક્સ નથી કરેલો બરાબર. તો લંબાઈમાં થતો કુલ વધારો ગણવો છે તો આની લંબાઈનો વધારો અને આની લંબાઈનો વધારો, પછી બેયનો શું કરવાનો? સરવાળો બરાબર. એક જ સૂત્ર વડે આખા સળિયાની લંબાઈનો કુલ વધારો નહીં ગણી શકાય, કેમ કે દ્રવ્ય બદલાઈ ગયા છે. એટલે આપણે બ્રાસ કે પિત્તળના સળિયાની લંબાઈનો વધારો ગણવાનો, સ્ટીલના સળિયાની લંબાઈનો વધારો ગણવાનો, તાપમાનનો વધારો બે માટે હરખો જ, આટલામાંથી આટલું, પછી બેયનો શું કરવાનો? સરવાળો. મૂળ લંબાઈ બે માટે હરખી છે, મૂળ લંબાઈને આપણે L કહી દઈએ તો આની 50 છે, આની પણ 50. આ પ્રારંભિક સ્થિતિ 40 સેલ્સિયસ તાપમાન. બંને સળિયાની મૂળ લંબાઈ L 50 સેન્ટીમીટર. તો હવે જો આપણે પહેલા પિત્તળના સળિયાની લંબાઈનો વધારો ગણીએ, બ્રાસ કે પિત્તળ, સળિયાની લંબાઈમાં વધારો બરાબર. ડેલ્ટા એલ બી એવું નામ આપ્યું, ડેલ્ટા એલ બી કે તમે અહીંયા 1 આપો પછી 2 આપશો તોય ચાલે. અહીંયા બી આપણે બ્રાસ માટે બી સંજ્ઞા મૂકીએ તો ડેલ્ટા એલ બી બરાબર મૂળ સૂત્ર આવ્યું જ આપણું કે ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી બરાબર. હવે અહીંયા આલ્ફા કોનો? તો કે બ્રાસનો, આલ્ફા બી. મૂળ લંબાઈ તો બેની હરખી છે એલ, અને ડેલ્ટા ટી એટલે T2 minus T1. તો આલ્ફા બી એલ T2 minus T1 ડેલ્ટા એલ બી કિંમત મૂકી દો એટલે ડેલ્ટા એલ બી મળી જાય. પછી એવી જ રીતે ડેલ્ટા એલ એસ શોધી નાખો અને બેનો સરવાળો કરો છે તે આગળ વધારો. તો વાતો કર્યા વગર તમને કંઈ કામ આપવામાં આવે ને એ દરમિયાન કરો, એનો એ સમયગાળો વાતો માટે આપ્યો નથી. તમને ટ્રાય કરો, જાતે ટ્રાય કરીને જવાબ આવે ને એ દાખલો અહીંયા તૈયાર થઈ ગયો કહેવાય. આ રીતે જો ડેલ્ટા એલ બી મળી જાય એવી રીતે ડેલ્ટા એલ એસ શોધો, એવી જ રીતે બસ બેન સરવાળો કરો, આટલી જ વાત છે. આ બ્રાસના સળિયાની લંબાઈમાં આટલો વધારો, એવી જ રીતે સ્ટીલના સળિયાની લંબાઈનો વધારો ગણો, આવા સૂત્ર પડે તો બેનો સરવાળો એ કુલ વધારો. આટલી જ વાત. આલ્ફા બેને આપેલા છે, આ બ્રાસ માટે આલ્ફા બી અને સ્ટીલ માટે આલ્ફા એસ. કુલ લંબાઈ જે 100 સેન્ટીમીટર હતી ને એમાં કુલ કેટલો વધારો થાય એવું શોધવાનું છે આપણે. એટલે ડેલ્ટા એલ બી અને ડેલ્ટા એલ એસ બેના સરવાળા દેખો. અલગ અલગ ગણો અને પછી સરવાળો કરો, કે આમ સરવાળામાં સૂત્ર મૂકી દો તોય ચાલે. ના તફાવતમાં ચાલે ને, તફાવતમાં તો ઈ થાય, તફાવત છે. ના એ ચાલે, કેમ કે આલ્ફાનો એકમ કેલ્વિન ઇન્વર્સ કે સેલ્સિયસ ઇન્વર્સ એ હકું થાય. બ્રાસ આલ્ફા બી 2 × 10⁻⁵
મૂળ લંબાઈ જો અહીંયા આપણે 50 ના 50 મૂકી દે મૂળ લંબાઈ સેન્ટીમીટરમાં મૂકી તો આ જવાબ એ સેન્ટીમીટરમાં આવે બરાબર એટલે સેન્ટીમીટરમાં જ રાખો કન્વર્ટ કરવાનું નથી અને t2 માઈનસ t1 250 માઈનસ 40 આ જવાબ આવે એવી રીતે સ્ટીલના સળિયાની લંબાઈમાં વધારો ડેલ્ટા એસ આલ્ફા એસ એલ ડેલ્ટા ટી જવાબ લો 0.34 સેન્ટીમીટર છેલ્લો જવાબ છે 0.34 સેન્ટીમીટર જો આ 50 ગુણ્યા 2 100 થઈ ગયા અહીંયા 250 માઈનસ 40 210 આ 100 અંદર ગુણી નાખો એટલે 10 ની માઈનસ 3 ઘાત 210 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત થાય ને 100 છે એટલે હવે 3 સ્થાન આ બાજુ ખસેડી નાખો એટલે આ થઈ ગયું 0.210 સેન્ટીમીટર એવી રીતે આ શોધી નાખો આમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે એવું નથી એમને મળી જાય ડેલ્ટા એલએસ બરાબર આલ્ફા એસ આર્યો 1.2 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત મૂળ લંબાઈ એલ 50 સેન્ટીમીટર અને ડેલ્ટા ટી t2 માઈનસ t1 1.2 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત 50 t2 માઈનસ t1 ઈ તો જે અહીંયા હતો ઈ અહીંયા 250 માઈનસ 40 આમાં સંયુક્ત સળિયાની લંબાઈમાં કુલ વધારો તમે શાંતિ રાખો ભાઈ હવે નથી હો બધું બહુ સારું નથી હવે બધું રહેવા દો એ દોઢા વેડા જે પણ કંઈ છે આ બધું ઘટાડી દો કુલ વધારો डेल्टा एलएस प्लस डेल्टा एलबी आ કેટલું મળ્યું 126 બરાબર તો સરવાળો કરતો 0.126 0.210 તાજો બરાબર તમને કંઈક દાખલો ગણો આપવામાં આવે એ દરમિયાન આપણને આ બોલવાનો મોકો મળવો જોઈએ અમુક આમ કહેવાય ને મોકો મળવો જોઈએ એટલે આ ભાગ ભજી લે છે એ બધું ઓછું કરતો અંતે આપણને નડે સમજ્યા બધું ભણતી વખતે ધ્યાન ગંભીરતાથી રાખો તમને ઘણો આપ્યો તો જાતે ટ્રાય કરો એનો અર્થ એવો છે જાતે ટ્રાય કરો અને જાતે દાખલો આમ ગણાય કવિ પ્રમાણે તમે ગણી નાખો જવાબ આવી જાય એટલે ઈ દાખલો તૈયાર થઈ ગયો તમે પરીક્ષામાં ગમે ત્યારે હોય તો ફરતે લખી શકો ઈ દરમિયાન આવું બીજું જે ચાલુ થાય ને એ ઓછું કરવું બરાબર આનો અર્થ એવો નહીં સમજવાનો કે આપણને બોલવાનો મોકો મળ્યો આનો અર્થ એવો સમજો કે જાતે આપણે ટ્રાય કરીને જવાબ મેળવવાનો થોડુંક આપણે સમજો છો વાતને આ બધું દાખલાઓને આ રીતે
આ હવે આપણે ગણ્યા એના જેવું નથી, આ થોડુંક અલગ છે અને ધ્યાન આપજો વ્યવસ્થિત. જો ધ્યાન આપો, આપણને ખબર છે જો કે તાપમાન વધે, જો એક મિનિટ, તાપમાન વધે તો કદ વધે, બરાબર. આ જ ઉષ્મીય પ્રસરણ કહેવાય. હવે ઘનતા બરાબર દળ છેદમાં કદ, આ ઘનતાનું સૂત્ર છે. તાપમાન વધે કદ વધે, કદ જો વધે અને દળ તો કોઈ પણ નું અચળ જ હોય, દળ કંઈ બદલાય નહીં. તાપમાનના ફેરફાર સાથે દળમાં ફેરફાર ન થાય, દળ અચળ, દળ અચળ. ટી વધે વી વધે, અને જો વી વધે અને અંશનું પદ અચળ હોય, છેદનું પદ જો વધે તો ઘનતા શું થાય? બરાબર. તાપમાન વધે કદ વધે, ઘનતા ઘટે. તાપમાન વધે કદ વધે, કદ વધે તો ઘનતા ઘટે. ઉલટું બોલો કે જો તાપમાન ઘટે તો કદ ઘટે, કદ ઘટે તો ઘનતા વધે, બરાબર. આ પ્રસરણ છે, ઉષ્મીય પ્રસરણ. હવે આપણે અહીંયા આ ઘનતાનો આંશિક ફેરફાર શોધવાનો છે. રકમ જુઓ 11.11 બીજો કે ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક આપેલો છે ગેમા. કદ પ્રસરણાંક ગેમા 49 ગુણ્યા 10⁻5 કેલ્વિન ઇન્વર્સ થાય. જો તેના તાપમાનમાં 30 સેલ્સિયસ નો વધારો કરવામાં આવે, એટલે તાપમાનનો વધારો આપ્યો છે ડેલ્ટા ટી, 30 સેલ્સિયસ. આ તાપમાન નથી, એટલે પ્રારંભિક તાપમાન અંતિમ તાપમાન નથી, પણ હતું એમાં કેટલો વધારો કર્યો? 30 એટલે ડેલ્ટા ટી છે, બરાબર. T1 હતું અને T1 માંથી T2 કર્યું તો તાપમાનનો વધારો ડેલ્ટા ટી T2 - T1 જે હોય એ આટલું છે, 30 સેલ્સિયસ. તો ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો. ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો, બરાબર. હવે જો ધ્યાન આપો, કદ પ્રસરણાંક આપ્યો છે, એટલે આપણે જે કદ પ્રસરણમાં ડેલ્ટા વી નું સૂત્ર જે આપણી પાસે હતું ત્યાંથી શરૂ કરીએ. ડેલ્ટા વી બરાબર ગેમા વી ડેલ્ટા ટી. ડેલ્ટા વી નો અર્થ થાય કદમાં થતો ફેરફાર. ગેમા છે ઈ થયું કદ પ્રસરણાંક, અને અહીંયા વી આવે ની મૂળ કદની સંજ્ઞા આપણે અહીંયા v1 અથવા તો v0 આપણે આપીએ. મૂળ કદ v0, અંતિમ કદ v. તાપમાનનો વધારો જ્યાં સુધી નહોતો કર્યો ત્યારનું કદ v0, તાપમાનનો વધારો આટલો કર્યો પછીનું કદ v, તો મૂળ કદ v0 થયું ને પછીનું તાપમાનના વધારા બાદનું કદ v થયું. તો આપણે v0 સંજ્ઞાય. તો ડેલ્ટા v એટલે કદનો ફેરફાર એટલે અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ v - v0 બરાબર ગેમા v0 ડેલ્ટા ટી, બરાબર. હવે આ v0 છે ને એને બરાબરની આશા લઈ જાઓ, તો v બરાબર જો માઈનસ ને આમને પ્લસ થઈ જાય, v0 પ્લસ ગેમા v0 ડેલ્ટા ટી. અહીંથી v0 કોમન લઈ લો એટલે v બરાબર v0, જો અહીંથી અહીંયા v0 નીકળી જાય એટલે 1 વધશે, અહીંયા v0 બહાર આવે એટલે ગેમા ડેલ્ટા ટી વધશે, 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી, બરાબર. જો હવે આ સમીકરણ એક કહી દઉં, આપણે કદ ના સ્વરૂપમાંથી ઘનતાના સ્વરૂપમાં લઈ જવું પડશે. એના માટે આપણી પાસે આ સંબંધ છે, એ પહેલા ફરીથી એકવાર અહીં સુધી જોઈ લેજો. આ સૂત્ર તમને ખબર છે, આપણું સૂત્ર, મૂળ સૂત્ર. ડેલ્ટા વી નો અર્થ થાય કદમાં થતો ફેરફારનો અર્થ થાય અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ. તાપમાનના વધારા બાદનું કદ v અંતિમ કદ, તાપમાનના વધારા પહેલાનું કદ v0 એ પ્રારંભિક કદ, v - v0 ડેલ્ટા વી ની જગ્યાએ આ પદ એમના
આ v0 બરાબરની આ સાઈડ લઈ જાઓ એટલે માઈનસ નું પ્લસ થઈ ગયું, બરાબર. અને આ બેમાંથી v0 કોમન લીધું એટલે આપણને v બરાબર v0 કૌંસમાં 1 પ્લસ ગામા ડેલ્ટા t આવું મળ્યું. હવે જો ઘનતા બરાબર દળ છેદમાં કદ, તો આના પરથી કદ બરાબર દળ છેદમાં ઘનતા લખાયો. કદ બરાબર દળ છેદમાં ઘનતા, તો કદ બરાબર દળ છેદમાં ઘનતા પ્રારંભિક કદ અને અંતિમ કદ બે માટે આ સૂત્ર બનાવો. તો પ્રારંભિક કદ v0 બરાબર દળ તો અચળ, દળ તો પ્રારંભિક કે અંતિમ કઈ જુદું નહીં. દળ કેવી રાશિ કહેવાય? અચળ. તાપમાનનો વધારો કરો એટલે કદ બદલાય, ઘનતા બદલાય, દળ નો બદલાય. એટલે દળ તો એમ જ આપણે આપીએ. એટલે કદ બરાબર દળ છેદમાં ઘનતા, તો પ્રારંભિક કદ v0 ને અનુરૂપ પ્રારંભિક ઘનતા ρ0. એવી જ રીતે અંતિમ કદ v માટે આ સૂત્ર બનાવીએ. તો કદ અંતિમ કદ લખો, દળ તો એનું એમ જ, અને ઘનતા અંતિમ ઘનતા ρ, બરાબર. અહીંયા v છે ને, આ v0 એ પ્રારંભિક કદ, તો અહીંયા પ્રારંભિક ઘનતા આ સૂત્રમાં. v અંતિમ કદ, તાપમાનના વધારા બાદ, તો અંતિમ ઘનતા. તો સમીકરણ 1 માં આપણે v0 અને v ના સ્થાને આ ઘનતાના સ્વરૂપના સૂત્રો મૂકી દો. અહીંયા v ના સ્થાને m/ρ અને v0 ના સ્થાને m/ρ છે. સમીકરણ 1 પરથી જો m છેદમાં ρ, આ v ના સ્થાને આવ્યા અને v0 ના સ્થાને m છેદમાં ρ છે. બાકી 1 પ્લસ ગામા ડેલ્ટા t એમના. હવે દળ તો હરખું જ હતું બે બાજુ, એટલે બે બાજુ m નીકળી જાય. આ ρ0 અહીંથી અંશમાં લઈ લો, તો આવું થાય ρ0 છેદમાં ρ. ρ0 અહીંથી અંશમાં આવતું નીકળી ગયા, એટલે ρ0 છેદમાં ρ બરાબર 1 પ્લસ ગામા ડેલ્ટા t, બરાબર. આવું થાય. હવે આનો વ્યસ્ત કરી નાખો. તો આપણે આંશિક ફેરફાર શોધવો છે, આંશિક ફેરફાર. તો આંશિક ફેરફારનું સ્વરૂપ બનાવવું પડશે. આનો વ્યસ્ત કરી નાખો તો ρ છેદમાં ρ0 બરાબર આના છેદમાં કંઈ નથી, એક તો કહેવાય. વ્યસ્ત કરો એટલે 1 છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા t આવું થાય. સમજાય એમ મોટી આખી વાત? હવે જો તો ρ એટલે અંતિમ ઘનતા, ρ0 એટલે પ્રારંભિક ઘનતા. તો ઘનતાનો આંશિક ફેરફારનો અર્થ શું થાય? તો કે ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય, એને આંશિક ફેરફાર કહેવાય. ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, અને મૂળ મૂલ્ય જે ρ0 હતું એ છેદમાં. તો એના માટે હવે આપણે ગાણિતિક ક્રિયા કરીશું. અહીંયા અંશમાં વિયોગ પ્રમાણ લેવાનું. આ યોગ વિયોગને એવું તમે જાણો ખરા? કઈ યોગ વિયોગ આગળના ધોરણમાં આવતું. એટલે અંશમાં વિયોગ પ્રમાણ લેવું એટલે શું? તો કે અંશમાં અંશ અને છેદની બાદબાકી અને છેદ એમના એમ, બરાબર. આપણે આ રીતે કરી શકીએ છો, બે બાજુ કરવાનું. અંશમાં વિયોગ પ્રમાણ લીધું કહેવાય. વિયોગ એટલે બાદબાકી, અને અંશમાં વિયોગ પ્રમાણ લેવું એટલે અંશમાં અંશ અને છેદની બાદબાકી અને છેદ એમના એમ. તો ρ માઈનસ ρ0 થાય ને, ρ માઈનસ ρ0 છેદમાં ρ0 છેદ એમના એમ. એવું અહીંયા કરવાનું. અહીંયા અંશ 1 છે, છેદ આ રીવા કૌંસમાં 1 પ્લસ ગામા ડેલ્ટા t છે. તો 1 માઈનસ 1 પ્લસ ગામા ડેલ્ટા t અને 1 પ્લસ ગામા ડેલ્ટા t, બરાબર. તો જો આને જ કહેવાય ઘનતામાં થતો આંશિક ફેરફાર. ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય, આંશિક ફેરફાર. અને પ્રતિશત ફેરફાર એટલે ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય ગુણ્યા 100. 100 વડે ગુણી નાખો તમે બે બાજુ તો પ્રતિશત ફેરફાર મળે. 100 વડે ન ગુણો તો આને કહેવાય આંશિક, બરાબર. આને ડેલ્ટા ρ છેદમાં ρ એવું લખાય. ડેલ્ટા ρ એટલે ρ માઈનસ ρ0. તો બસ હવે આમાં કિંમત મૂકી દો. આજ આપણે શોધવાનું છે.
આને જ કહેવાય ઘનતામાં થતો આંશિક ફેરફાર. ઘનતામાં આંશિક ફેરફાર. રો માઇનસ રો 0 એટલે કે ડેલ્ટા રો છેદમાં રો 0 એટલે કે મૂળ મૂલ્ય. તો આને આખાઈને વચાયા છે આખા પદને આંશિક ફેરફાર. તો હવે કિંમત મૂકી દો. જો 1 માઇનસ અહીંયા કૌંસમાં 1 પ્લસ એમાં આપણને આપી દીધું છે 49 ગુણ્યા 10 ની માઈનસ 5 બરાબર. અને ડેલ્ટા ટી 30 1 પ્લસ અહીંયા 49 ગુણ્યા 10 ની માઈનસ 5 ગુણ્યા 30. હવે કૌંસ કાઢી નાખો ને. જો કૌંસ કાઢી નાખો એટલે આ 1 માઈનસ i શું થઈ જાય? માઈનસ. 1 માઈનસ 1 આ તો નીકળી ગયું, આ પદ માઈનસ થઈ જશે. એટલે માઈનસ 49 ગુણ્યા 10 ની માઈનસ 5 ગુણ્યા 30 છેદમાં 1 પ્લસ 49 ગુણ્યા 10 ની માઈનસ 5 ગુણ્યા 30 આવું થાય. તો સાદુરૂપ આપવા શું કરવું? જો અહીંયા તો સરવાળો છે ને છેદમાં, એટલે પહેલા આ મેળવી લો 49 ગુણ્યા 30 10 ની માઈનસ 5 એક આંકડા ફેરવી નાખો, એમાં એક ઉમેરો, પછી ઉપરનો એક આંકડો ફેરવી નાખો, પછી ભાગાકાર કરો. જવાબ માઈનસમાં આવશે, કેમ કે ઘનતામાં શું થાય છે? ઘટાડો. સમજ્યા? જવાબ માઈનસમાં આવે. રો માઈનસ રો 0 છેદમાં રો 0 આપણે જવાબ. કોઈ ગણતરી કરો તો આ 49 ગુણ્યા 30 કરો. આ બેનો ગુણાકાર 1470 ઉપર એ રીતે 1470 ગુણ્યા 10 ની માઈનસ 5 બરાબર. અહીંયા 1 વત્તા 1470 ગુણ્યા 10 ની માઈનસ 5. હવે જો અહીંયા પ્લસ છે એટલે ભૂલમાં ઉડાડી ન દેતા. અહીંયા સરવાળો પહેલા કરવો પડે, નીચે પ્લસ છે ને, એટલે ખાલી આટલું જ નથી, આ પ્લસ છે. એટલે હવે 1470 છે ને 10 ની માઈનસ 5 છે, એટલે આ કેટલા સ્થાન થશે? જો 1 2 3 4 અને 5. અને ઉપર એ રીતે ઉપર આવું થશે 0.01470, નીચે 1 વત્તા 0.01470 આવું થાય. હવે આ સરવાળો કરતો પછી આ ભાગાકાર કરી દો, ફાઇનલ જવાબ આવી ગયો. હા, માઈનસમાં, કેમ કે ઘનતા ઘટે, ઘટાડો સૂચવે, ઋણ નિશાની ઘટાડો સૂચવે. તાપમાનના વધારા સાથે ઘનતા ઘટે. છેલ્લો જવાબ છે -0.0145.